નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ચાલુ આઈસર ટેમ્પામાંથી જુગારધામ પકડ્યું. જુગાર રમવાના જુગારીઓ અવનવી ટેકનિક અપનાવતા હોય છે તેવો જ એક ચર્ચાસ્પદ કિસ્સો આજ રોજ સામે આવ્યો હતો. આણંદની ઉમરેઠ પોલીસે લાલપુરા ચેકપોસ્ટ પાસેથી ચાલુ આઈસર ટેમ્પામાંથી જુગારધામ પકડ્યું હતું. ચાલુ આઈસરમાં જુગાર રમતા 16 ઈસમોને પોલીસે ઝડપી પડ્યા હતા. ચાલુ આઈસરના જુગારવાળી ઘટના બની ટોક ઓફ ધ ટાઉન બની હતી. પોલીસે ₹3 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 16 આરોપીઓને ઝડપી પડ્યા હતા. ઝડપાયેલાઓમાં ઉમરેઠ ભાજપ યુવા મોરચાના ઋત્વિક પટેલનું નામ પણ સામે આવ્યું હતું. ઘટનાને પગલે રાજકીય ગરમાવો આવ્યો હતો. સાવલીથી ઉમરેઠ તરફ આઈસર ગાડીમાં જુગાર રમતા હતા. ઉમરેઠ પોલીસે લાલપુરા ચેકપોસ્ટ પાસે ગાડી ઊભી રાખતા અંદર બેઠેલા ઈસમો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. ઉમરેઠ પોલીસે જુગાર ધારાની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, આણંદ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.